વડોદરાના નંદેસરી વિસ્તારમાં 1 મહિના પહેલા રાજવીરસિંહ સિંધા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં નંદેસરી પોલીસને વધુ એક સફળતા મળી છે। પોલીસે આ ચકચારી કેસમાં સામેલ વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે। આજરોજ આરોપીની કાયદાકીય ઓળખ વિધિ માટે તેને વડોદરા શહેરની કોઠી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો। જોકે આ જ કેસમાં સંડોવાયેલો બીજો આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ઉલ્લેખનીય છે કે આશરે 1 મહિના અગાઉ નંદેસરી વિસ્તારમાં રાજવીરસિંહ સિંધા પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો અને ખળભળાટ મચી ગયો હતો। બનાવ બાદ નંદેસરી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બાતમીના આધારે પોલીસે હુમલામાં સામેલ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે। આજે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આરોપીની ઓળખ પરેડ માટે તેને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ વડોદરા કોઠી કચેરી ખાતે લવાયો હતો। બીજી તરફ આ જીવલેણ હુમલાનો બીજો આરોપી હજુ પણ ફરાર છે। તેને ઝડપી પાડવા માટે નંદેસરી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ તેજ કરી છે અને તેના સંભવિત ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। ઓળખ પરેડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નંદેસરી પોલીસ આરોપીના વધુ રિમાન્ડ મેળવવા માટે તેને કોર્ટમાં રજૂ કરશે। સાથે જ નાસ્તા ફરતા બીજા આરોપીને પણ વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।